हेलो नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે આગળ અધિક નફાની જે પદ્ધતિ છે એના આગળ સ્વાધ્યાયમાં જે આપેલા દાખલા છે ઈ જોવાના છે 1 બાય 1। ચાલો આગળ તો અધિક નફો મળે કઈ રીતના એ પહેલા ખાસ કેને રિવિઝન કરી નાખીએ। તો સૌપ્રથમ આપણને મળે શું રોકાયેલી મૂડી। તો રોકાયેલી મૂડી કેમ મળે તો કે મળે કુલ મિલકતો માઈનસ કુલ દેવા એટલે તમને મળશે રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મૂડી મળે। પછી શું મળે તમને અપેક્ષિત વળતરનો દર એ ક્યાં આપેલો હોય એ રકમમાં આપેલો હોય છે સ્ટેપ નંબર 2 આપણું। એની પછીનું શું છે અપેક્ષિત નફો। તો અપેક્ષિત નફો કેમ મળે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100 મળશે। પછી ચોથું સ્ટેપ તમારું શું થશે સરેરાશ નફો। સરેરાશ નફો કેમ મળે તો કે આપણને હવાલા આપ્યા હોય છે વર્ષ અને નફો એનો તમે લખશો અને પછી બાજુમાં એનું સૂત્ર મૂકશો કે કુલ આપેલ વર્ષનો નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા એના વડે ભાગવાથી જે તમને રકમ મળે છે એ તમારું શું થશે તો કે સરેરાશ નફો થશે। એની પછી સ્ટેપ નંબર આપણે આવશે અધિક નફાની ગણતરી સ્ટેપ નંબર 5। તો કે અધિક નફો તમને કેમ મળશે તો કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો અને પછી તમારું લાસ્ટ સ્ટેપ છે 6 નંબરનું પાઘડી। તો પાઘડી કેમ મળશે તો કે પાઘડી આપણને એ રીતના મળે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અથવા તો આપેલ વર્ષોની સંખ્યા એ ક્યાં આપી હોય તો કે આપણને રકમમાં આપેલી હોય છે। આ આપણું થયું અધિક નફાની ગણતરીનો આખે આખું ફર્મો બોલી ગયો એ તમારે પણ એ રીતના યાદ રાખવાનું છે। ચાલો આપણે આગળ દાખલા ઉપર જાશું સ્વાધ્યાયમાં જોઈએ કેવો દાખલો છે ઈ। તો આપણે એક આવું અધિક નફાનું એક ઉદાહરણ જોઈ ગયા છીએ। તો આપણે દાખલા નંબર એટલે કે પેજ નંબર 106 ઉપર વ્યા જાવી। पेज नंबर 106 पर आपने एक दाखलो आप्यो छे अधिक नफानी पद्धतिथी दाखलानी गणतरी करो। दाखला नंबर 8 आम જોઈએ તો 105 ઉપર ના અડધી રકમ છે અડધી રકમ 106 ઉપર આપેલી છે। તો દાખલા નંબર 8 લખો હાલો દાખલા નંબર 8 પેજ નંબર 105। तो હું કીધું છું રકમ વાંચો ફટાફટ હાલો જોઈએ। પ્રતિભા પુષ્પા પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ પોતાનો નફો નુકસાન વેચવાનું એટલે કે 3:2:1 ના પ્રમાણમાં વેચતા હતા તે બદલીને હવે એ પેલા નફો નુકસાનનું જે પ્રમાણ હતું એ બદલવા માંગે છે। તો શું કરે 1:1 કરે છે કરવાનું નક્કી કર્યું અને પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। ભાગીદારી પેઢીના નફા અંગે તથા માહિતી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત તો આ કીધું અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે કેટલા વર્ષની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। હવે આપણે મેં કીધું કે આપણે કાઈ ગોખવાનું નથી યાદ રાખીને આગળ 1 બાય 1 હાલવાનું છે। તો મિલકતો અને દેવા આપ્યા છે અપેક્ષિત વળતરનો દર આપ્યો છે અને ખરેખર નફો આપ્યો છે બસ આટલી માહિતી આપણી માટે પર્યાપ્ત છે। તો પહેલું સ્ટેપ શું બનશે બોલો હાલો પહેલું સ્ટેપ શું બનશે तो कि रोकाયેલી आपको लखी नाखी चलो रोकाયેલી मूडी। तो रोकाયેલી मूडी केम મળે कुल मिलकत माइनस कुल देवा केम મળે कुल मिलकत माइनस कुल देवा। तो આપણને મિલકત આપી છે રકમમાં तो के हाँ रकम में अपन ने मिलकत 6 लाख आपी ने देवा 2,50,000 आप्या छे। तो लखो हालो मिलकत 6 लाख 6 लाख અને દેવા 2,50,000। तो बाद करो 6 लाख मांथी 2,50,000 बाद करो એટલે કેટલી રકમ આવશે कैलसी में गणतरी करो हालो फटाफट થઈ જશે 3,50,000 આવશે। ઈ તમારી શું થાય રોકાયેલી મૂડી કેટલી થાય 3,50,000। ચાલો આટલું કર્યું હા। પછી રકમ આગળ વાંચો તો રકમ આગળ શું કીધું છે 2 નંબરનો સ્ટેપ અપેક્ષિત વળતરનો દર। તો બીજા નંબરનું સ્ટેપ કરો अपेक्षित
અપેક્ષિત વળતરનો દર, તો આપણી પાસે આ રહી બુક. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો છે? 10% આપેલો છે. આપેલો છે. પછી શું છે? અપેક્ષિત નફો. 3 નંબરમાં હાલો આગળ. તો કે 3 નંબર અપેક્ષિત નફો કેમ મળે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી કેટલી છે? 350. ચાલો કરો, હાલો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે થતું હોય. તો 350 ગુણ્યા 10 એટલે 35,000 આવશે. આનો આન્સર શું આવશે? 35,000. એ 35,000 તમારો શું થયો? તો કે અપેક્ષિત નફો. તો કેટલો થશે? 35,000 રૂપિયા તમારો અપેક્ષિત નફો થશે. એની પછી આગળનું સ્ટેપ શું છે? 4 નંબરનું. 4 નંબરનું છે સરેરાશ નફો. સરેરાશ નફામાં શું આવે છે? વર્ષો અને નફો. તારો વર્ષ કેટલા આપ્યા છે જોઈ લઈએ. હાલો ફટાફટ. વર્ષ આપ્યા છે 14, 15, 15, 16 અને 16, 17. વર્ષ આપ્યા છે તમને 14, 15, 15, 16, 16, 17 તમને વર્ષ આપ્યા છે. 80,000, 70,000 અને 90,000. 80,000, 70,000 અને 90,000. 90,000. કુલ નફો કેટલો થાય છે? ગણો હાલો કેલ્સીમાં. 80,000, 70,000, 80,000, 90,000. 24,000 નફો થવો જોઈએ. એટલે 2,40,000. તો હવે અહીંયા હું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ મેકી દઉં છું. સરેરાશ નફો કેમ મળે? તો કે 2,40,000 ના છેદમાં કેટલા વર્ષ છે? 3 વર્ષ છે. એટલે 3. તો 3 ના ઘડિયામાં 24 આવે. તો કે હા. 24 ભાગ્યા 3 કરો એટલે 8 આવશે. 8 તેરી ને 24 એટલે 24,000 ભાગ્યા 3 એટલે 80,000 આવશે. કેટલા? આ તમારો શું થયો? તો કે સરેરાશ નફો. તો અહીંયા બારો કાઢી નાખો. 80,000 રૂપિયા. હવે શું આવે છે? આને આટલું કરી નાખ્યું 24,000. હવે એની પછી આપણી પાસે છે 5 નંબરનું સ્ટેપ. 5 નંબરનું સ્ટેપ શું કહે છે? અધિક નફો. 5 નંબરનું સ્ટેપ કહે છે અધિક નફો. શું છે? અધિક નફો બરાબર તો કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો હું ટૂંકમાં લખું છું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો કેટલો છે? 80,000 માઈનસ 35,000. 35,000 કરો બાદ બાકી હાલો. 80,000 માઈનસ 35,000 એટલે કેટલા આવશે? 45,000 આવશે. એને બારે કાઢી નાખો. 45,000. આ શું થયો તમારો?
અધિક નફો થયો. હવે શેનું સ્ટેપ આવશે? તો કે હવે સ્ટેપ આવશે 6. શું આવશે? તો કે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું છે? તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ટૂંકમાં લખું છું, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો કેટલો છે? 45000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે? 3. એને ગુણ્યા 3 કરશો એટલે 1.35 તમારો આન્સર આવશે. એટલે પાઘડી થશે 1,35,000. કેટલી થશે? 1,35,000. ચાલો સૌપ્રથમ આપણને શું હતું? રકમ વાંચી. એમાં આપણને કુલ મિલકતો અને દેવા આપેલા હતા તો કે 6,00,000 ને 2,50,000. તો એમાંથી આપણે રોકાયેલી મૂડી મેળવવાની છે. તો કુલ મિલકતો માઈનસ કુલ દેવા કરશો એટલે કે 6,00,000 માંથી આટલા બાદ કરશો એટલે 3,50,000 વધશે. પછી બીજું રકમ વાંચો એટલે કે અપેક્ષિત વળતરનો દર. તો એ તમને 10% આપેલું છે. હવે આગળ વધીએ તો 3 નંબરનું સ્ટેપ શું કહે છે કે અપેક્ષિત નફો મેળવવાનો. તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. જો છેદમાં 100 નો મેળવો હોય તો અપેક્ષિત વળતરના દરના સીધા ટકાની નિશાની કરી નાખશો તો પણ 35,000 તમને આન્સર મળી જશે. એની પછી આગળ તો કે આ આપણે એનું સાદું રૂપ આપ્યું એટલે 35,000 મેળવાય એને બારે કાઢી નાખ્યા. પછી ચોથા નંબરનું સ્ટેપ કહે છે કે સરેરાશ નફો. તો સરેરાશ નફો કઈ રીતના મળશે? આપેલો વર્ષો તો આ ક્યાં હોય? રકમમાં હવાલામાં આપેલા છે. આ નફો પણ રકમમાં આપ્યો તો આપણે ખાલી કર્યું શું? આ ત્રણેયનો સરવાળો કર્યો અને આ 3 વર્ષ હતા એટલે કે 3 વર્ષ વડે ભાગ્યા. તો હું સૂત્ર લખતો નથી. 2,40,000 ભાગ્યા 3 કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 80,000. એ હું મળ્યું સરેરાશ નફો. હવે સરેરાશ નફાનો ઉપયોગ ક્યાં કરવાનો? અધિક નફામાં. તો કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. એટલે કે મોટામાંથી નાનું બાદ કરશો એટલે કે 45,000 રૂપિયા આવશે. અને 45,000 નો ઉપયોગ ક્યાં થાય અધિક નફાનો? તો કે પાઘડીમાં. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 45,000 ગુણ્યા 3 કરશો એટલે કે 1.35 તમારો આન્સર આવશે. એ હું થઈ પાઘડી. તો આપણે કીધું છે હું અધિક નફાની રીતથી કીધું હતું એટલે આપણે આ રીતના ગણ્યો છે દાખલો. કેમ કે એટલે જ અધિક આવ્યો ને, અધિક નફો. ચાલો હવે આની પછીનો દાખલો જોઈએ. આગળનો દાખલા નંબર 9 લખી નાખો.